નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 16મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની મારી રીતે કોશિશ કરીશ. પછી તમે મને ગમે ત્યાં સવાલ પૂછતા હો છો, એના હું જવાબ આપવાની કોશિશ કરતો જ રહું છું, અને જે જવાબ નથી અપાતા એના જવાબ તમને કોમેન્ટની નીચે જ જવાબ આપી દઉં છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર પણ છે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો રહેલા છે અને અમુક પ્રશ્નો કોમન હતા મિત્રો, એટલા માટે નથી લેતા. દર વખતે કહું છું એ મુજબ એમાંથી એક જ સવાલ લીધેલો છે. તો ચાલો જોઈએ આજના વિડીયોની અંદર કેવા સવાલ આવે છે અને કેવા જવાબ મળે છે. તો સૌપ્રથમ પહેલો સવાલ છે, નિતેશ ઠાકર લખે છે કે જે બધાને સમસ્યા છે, બધાને તકલીફ થાય છે, એ જ પ્રશ્ન પૂછાય છે કે સર ટાટ 9-10 નું રિઝલ્ટ ક્યારે આવશે. તો એક જ વાત કહી દઉં છું, ટાટ 9-10 નું રિઝલ્ટ ક્યારે આવશે, શું થાય છે, એની વિગત મેં લાસ્ટ સન્ડે બોક્સમાં આપેલી હતી. છતાં બી આજે બી કહી દઉં છું, એક્ઝેક્ટ તારીખ, એક્ઝેક્ટ સમય કોઈને બી નથી ખબર કે કઈ તારીખે કયા સમય આવશે. કોઈ કહે છે માર્ચના ફર્સ્ટ વીકમાં આવી જવાનું હતું, પણ હજી સુધી આવ્યું નથી. કોઈ કહે છે સેકન્ડ અથવા થર્ડ વીકમાં આવશે, અને કોઈ કહે છે એપ્રિલમાં આવશે. હજી પણ કહું છું એપ્રિલમાં આવવાની વાત થાય છે, પણ એક્ઝેક્ટ તારીખ, એક્ઝેક્ટ સમય શું છે કોઈને ખબર નથી. કેમ કે જ્યારે પણ છે રાજ્ય પરીક્ષા બોર્ડમાં આપણે ફોન કરીએ છીએ તો એ લોકો એમ જ વાત કરે છે કે હમણાં આવી જશે, આ તારીખ આવશે. બધાને તારીખ અલગ અલગ આપે છે, એટલે એક્ઝેક્ટ તારીખ એ લોકો પાસે બી નથી. એટલે એક્ઝેક્ટ તારીખ તમને કોઈ ન આપી શકે, એટલે એક્ઝેક્ટ તારીખ કોઈને બી નથી ખબર. હવે જોઈએ ક્યારે આવશે, જ્યારે બી આવશે ત્યારે તમને ચોક્કસ માહિતી આપી દઈશ. પણ સૌથી વધારે પ્રબળ શક્યતાઓ છે એ માર્ચ એન્ડિંગ આસપાસ સુધી, એટલે માર્ચ એન્ડિંગ સુધીમાં તો આવી જવાની શક્યતા છે જ. એટલે માર્ચ પૂરો થવા દો, માર્ચ ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે. પછી જોઈએ શું થાય છે. બીજો સવાલ છે, ભરત મુનિયા લખે છે કે સર ટેટ 2 ની નવી ભરતી છે કે નહીં. તો એક જ વાત છે, હવે એક્ઝામ લેવાશે કે ભરતી લેવાશે, આવા બી પ્રશ્નો તમારા મનમાં ખૂબ જ મૂંઝવે છે. તો મેં લાસ્ટ વિડીયોમાં બી કીધું, તો આ વિડીયોમાં બી કહું છું કે ઘણા ખરા એમ બી કહેતા હતા કે ટેટ 2 ની ભરતીનો બીજો તબક્કો આવવાનો છે, જે માર્ચમાં આવવાનો છે. પણ માર્ચ અત્યારે ઓલમોસ્ટ અડધા માર્ચે પહોંચી ગયું છે, મિડ માર્ચ જે કહીએ છીએ આપણે, પણ હજુ સુધી આવ્યું નથી ભરતીનો તબક્કો. હવે જોઈ શું થાય છે. જો બીજો તબક્કો ખરેખર લેવાનો હોય તો અત્યારે જાહેર કરી દેવો જોઈએ, પણ હવે લાગતું નથી કે ભરતીની જાહેરાત થશે. કેમ કે હવે ચૂંટણી આવશે એટલે ભરતીની જાહેરાત થવાની કોઈ શક્યતા છે નહીં. પણ હા, નવા સત્રમાં કદાચ, એટલે કે ચૂંટણી પત્યા પછી કદાચ આવી બી શકે ભરતીનો તબક્કો, અથવા તો પછી જેને કહીને આપણે એક્ઝામ બી લેવાય છે. કેમ કે હમણાં જ તાજેતરમાં છે 1 થી 5 અને 6 થી 8માં કેટલી ખાલી જગ્યાઓ છે, વધની જગ્યા કેટલી છે, ઘટની જગ્યા કેટલી છે, એની માહિતી શું છે, એની વિગત તમને મંગાવેલી છે. એના માટે તમને અલગથી એક વિડીયો આપીને માહિતી આપી દઈશ. શું છે બધી વિગત એ તમને અલગથી માહિતી આપી દઈશ. પણ હા, એટલું કહી શકીએ કે ટેટ 2 ની ભરતી અથવા તો એક્ઝામ બેમાંથી કોઈ ચોક્કસ એ ટૂંક સમયમાં લેવાના છે. હવે ક્યારે એ એક્ઝેક્ટ સમય નથી ખબર. ત્યારબાદ છે દિલીપ રાજ લખે છે કે સર 2014માં કોમર્સ અને ઇકોનોમિક્સમાં કેટલા ટકા રિઝલ્ટ હતું, એન્ડ બંને સબ્જેક્ટમાં અલગ અલગ કેટલી જગ્યાઓ માટે ભરતી આવી હતી. સર ટેટ 2 માં હવે સામાજિક વિજ્ઞાનમાં એનસીઈઆરટી ના સિલેબસ મુજબ પરીક્ષા લેવાશે કે પછી જૂના સિલેબસ મુજબ ટેટ 2 લેવાશે. શું 6 to 8 માં સામાજિક વિજ્ઞાનમાં એનસીઈઆરટી મુજબ બુક્સ બદલવાના છે. તો પહેલી વાત કહી દઉં દિલીપ રાજ, તમે વારંવાર પ્રશ્ન પૂછો તો બીજી ત્રીજી વખત તમારો પ્રશ્ન છે, પણ એક વાત તમને કહી દઉં, એ કોમર્સ અને ઇકોનોમિક્સનું રિઝલ્ટ અને એની જગ્યા ભરતીમાં કેટલી હતી એના માટે મેં તપાસ કરવાની કોશિશ કરી, પણ મને એક્ઝેક્ટ જગ્યા કે એક્ઝેક્ટ રિઝલ્ટ મળ્યું નથી. કેમ કે 2014નું રિઝલ્ટની જ્યારે બી આપણે સર્ચ કરીએ છીએ તો મોસ્ટ ઓફ એમાં એ જ આવે છે કે કાસ્ટ વાઇઝ રિઝલ્ટ કેટલું આવ્યું તો એની જ વિગત બતાવે છે. અને 2018નું રિઝલ્ટ એનાલિસિસ મૂકેલું છે, 2014માં રિઝલ્ટ એનાલિસિસ એને મૂકેલું છે નહીં. એટલે તમને એક્ઝેક્ટ આંકડો કે એક્ઝેક્ટ ટકાવારી કોઈ કહી શકતું નથી. બીજું તો કે કેટલી ભરતી હતી એ બી ટ્રાય કરી ચેક કરવાની, પણ એની બી માહિતી મળી નથી. છતાં બી ટ્રાય કરતો રહીશ, તમને માહિતી મળશે તો ચોક્કસ છે ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો FB ના પેજ ઉપર તમને એ માહિતી જરૂર આપી દઈશ. અને બીજો તમારો પ્રશ્ન એ છે કે ટેટ 2 માં સામાજિક વિજ્ઞાનમાં એનસીઈઆરટી ના સિલેબસ મુજબ જ પરીક્ષા લેવા છે કે પછી જૂના પરીક્ષા, મતલબ જૂના સિલેબસ પ્રમાણે, અને શું 6 to 8 માં સામાજિક વિજ્ઞાનમાં એનસીઈઆરટી મુજબ બુક્સ બદલવાના છે. તો હા, બુક્સ બદલવાના છે એ વાત સાચી છે. ધોરણ 1 થી 12 ધોરણ સુધીમાં એનસીઈઆરટી મુજબ પેટર્ન મુજબ છે બુક્સ બદલવાના છે. આ વર્ષથી એ વાત સાચી છે, પણ કયા ધોરણમાં કયો વિષય બદલવાનો છે એ એક્ઝેક્ટ એની માહિતી છે નહીં, એટલે કહી ન શકું. પણ હા, બુક બદલવાના છે એ પાકી વાત છે. હવે વાત કરીએ તો કે ટેટ 2 માં જૂના સિલેબસ પ્રમાણે લેવાય કે નવા સિલેબસ પ્રમાણે. જો એમાં એક જ વાત છે,
સિલેબસ તમારો જો ગયા વર્ષે ચેન્જ થઈ ગયો હોય તમારા વિષયની અંદર અને આ વર્ષે એક્ઝામ લેવાય તો નવા સિલેબસ પ્રમાણે જ એક્ઝામ લેવા તો સીધી વાત છે. પણ જો હાલમાં જ સિલેબસ નવો લેવાય છે, મતલબ કે જૂનમાં જ નવો સિલેબસ જાહેર થાય છે અને જુલાઈ અથવા તો ઓગસ્ટમાં એક્ઝામ આવી જાય છે ટેટ 2 ની, તો એ એક્ઝામ તમારે જૂના સિલેબસ પ્રમાણેની જ હોય છે. કારણ કે તાત્કાલિક 1 મહિનાની 2 મહિનાની અંદર છે તમે આખો સિલેબસ કમ્પ્લીટ નથી કરી શકતા, એટલા માટે તમારે જૂનો સિલેબસ પ્રમાણે જ એક્ઝામ આપવી પડે છે. પણ હા, જો જૂન જુલાઈમાં મતલબ જૂનના નવો સત્રમાં છે, નવા અભ્યાસક્રમ આવી ગયો અને એક્ઝામ તમારે ડિસેમ્બર પછી કે જાન્યુઆરી પછી કદાચ લેવાય તો નવા સિલેબસ પ્રમાણે એક્ઝામ લેવાની શક્યતા વધી જાય છે. પણ તાત્કાલિક એક્ઝામ લેવાય તો હંમેશા જૂના સિલેબસ પ્રમાણે જ એક્ઝામ લેવાતી હોય છે, આ યાદ રાખજો. અને કોમર્સ અને ઇકોનોમિક્સની માહિતી મળશે તો જરૂર તમને હું શેર કરી દઈશ. ત્યારબાદ છે ચિંતન પટેલ લખે છે કે મારું રેલવેમાં ક્લિયર છે ને વિદ્યા સહાયકમાં પણ સિલેક્શન થયું છે તો ક્યુ સારું પડશે. હવે તો આમાં એક જ વાત કહું ચિંતનભાઈ કે જો તમને રેલવેમાં નોકરી કરવી ગમતી હોય તો રેલવેમાં જઈ શકો છો અને શિક્ષક તરીકે કામ કરવું ગમતું હોય તો શિક્ષકની નોકરી કરી શકો છો. આ તમારા પર ડિપેન્ડ કરે છે. કેમ કે રેલવેની ભરતી છે, રેલવેની નોકરી છે, તમને આખા દેશમાં ગમે ત્યાં મતલબ ગુજરાતની બહાર બી તમે કદાચ જઈ શકો છો જો જવાની ઈચ્છા હોય તો, જે કંઈ પણ બદલીને કારણે. અને ગુજરાતમાં જ રહીને નોકરી કરવી હોય, ગામડામાં રહીને નોકરી કરવી હોય તો વિદ્યા સહાયકની નોકરી સારામાં સારી. પણ મારા મત મુજબ તમને જો જણાવું તો તમારે વિદ્યા સહાયકની નોકરી સ્વીકારી લેવી જોઈએ. કેમ કે શિક્ષક જેવું કામ એકઈ નથી હોતું. હું વારંવાર આ વિડીયોમાં કહું છું, હું પોતે શિક્ષક છું એટલે આ વાત કરું છું. શિક્ષક જેવું બીજું એક કામ હોતું નથી. પણ હા, કામ બધા સરખા છે, કામનું કોઈ નથી મતલબ તુલના નથી કરતો, પણ આપણા ફિલ્ડની વાત કરું છું. એના આધારે તમને કહું છું શિક્ષકનું કામ સારું વિદ્યા સહાયકમાં જો તમે લેવા માંગતા હો તો. બાકી તમારી ઈચ્છા, બંને જોબ સારી જ છે. ત્યારબાદ છે રામકૃષ્ણ શર્મા લખે છે કે સર હેન્ડીકેપ કેસના લીધે વેટિંગને કઈ અસર થશે? તો એક જ વાત છે, હેન્ડીકેપના જે કેસ થયો છે એ કેસને કારણે વેટિંગમાં કોઈ અસર થવા નહીં. પહેલી વાત તો કે વેટિંગ શું છે? વેટિંગ છે એ જે તે કાસ્ટની અંદર ખાલી જગ્યા પડેલી હોય છે, વધેલી જગ્યા છે, એના આધારે વેટિંગ બને છે. અને વેટિંગ માટે મેં અલગ વિડીયો બનાવેલો છે, એ જોવો હોય તો તમને ચેનલ ઉપર મળી જશે, તો ઉપર આઈ બટન ઉપર જોઈ લેજો, એ વિડીયો તમને મળી જશે. એ વિડીયો ચેક કરી લેજો, તમને બધી માહિતી મળી જશે. છતાં બી કહી દઉં છું, વેટિંગને છે હેન્ડીકેપના કેસને લીધે કોઈ અસર થશે નહીં. તો જે સમયે જ્યારે લેવાશે, જ્યારે આવશે એ ત્યારે વેટિંગ ખુલવાની શક્યતા રહેલી છે તેમ. ત્યારબાદ છે દિવ્યા પટેલ લખે છે કે વીએસ નો બીજો તબક્કો ક્યારે આવશે કે પછી ટેટ 2 ની એક્ઝામ ક્યારે આવશે જણાવજો પ્લીઝ. શરૂઆતમાં જ વાત કરીએ મુજબ ક્યારે એક્ઝામ આવશે કે ક્યારે ટેટ 2 નો બીજો તબક્કો આવશે એને એક્ઝેક્ટ ચોક્કસ ન્યૂઝ નથી, પણ અમુક એવું જ કહે છે કે જૂન જુલાઈ સુધીમાં કદાચ જાહેર થશે. પણ જૂન જુલાઈ ઓગસ્ટમાં તો છે લગભગ 9, 10, 11, 12 ની ભરતીની જાહેરાત થવાની છે. હવે 6 થી 8 ની ભરતીની જાહેરાતની મને ખ્યાલ નથી એટલે તમને માહિતી ન આપી શકું, અને એક્ઝામ વિશે બી કોઈ ચોક્કસ માહિતી છે નહીં એટલે નહીં આપી શકું, સોરી. પણ આવશે માહિતી તો ચોક્કસ તમને જરૂરથી હું આપી દઈશ. ત્યારબાદ છે સંજય ઠાકોર લખે છે કે સર ટેટ 2 માં વેટિંગમાં નંબર છે, જો વેટિંગમાં લાગે તો નવા સત્રમાં નવું નોન ક્રિમિનલ કઢાવવું પડે, કેમ કે મારે માર્ચ 2019માં ક્રિમિનલની વેલિડિટી પૂરી થાય છે, પ્લીઝ રિપ્લાય સર. તો હા, એક જ વસ્તુ છે, તમારું વેલિડિટી ક્રિમિનલનો કેટલો છે? 3 વર્ષનો છે. 3 વર્ષ પછી તમે કોઈ બી જોબ પર લાગો છો ને દેવાનું થાય છે તો નવું કઢાવવું જ પડે છે, લાભ લેવો હોય તો. નો લાભ લેવો હોય તો નહીં કઢાવો ચાલે, પણ લાભ લેવા માટે ફરજિયાત જરૂર પડે છે. કેમ કે આમે તમે છે વેટિંગમાં લાગશો ને વેટિંગ છે જૂન જુલાઈ પછી જ મતલબ એની આસપાસ જ ખુલવાની શક્યતા છે. તો બની શકે કે તમારે છે કઢાવવું જ પડે, કેમ કે માર્ચમાં પૂરું થતું હોય છે એટલે નવું કઢાવી લેજો. કેમ કે વેકેશન છે, તમારી પાસે સમય બી રહેશે, કોઈ ચિંતા જેવો વિષય નથી, તમે આરામથી કઢાવી શકશો. ચિંતા કર્યા છે એ ફટાફટ કઢાવી લેજો, કેમ કે એ જરૂર પડશે ને પડશે જ, તે આ યાદ રાખજો ખાસ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે જનાર્દન પટેલ લખે છે કે સર હવે પછીની હાયર સેકન્ડરીની ભરતીમાં ઈબીસીની સીટો હશે? તો દરેક કોમેન્ટમાં લગભગ આ કોમેન્ટનો જવાબ તમને આપી જ દઉં છું. હજી બી કહી દઉં છું કે નવી હવેથી જે કાંઈ પણ ભરતી આવશે એમાં ઈબીસીની સીટો રહેલી હશે, તે એના જે ટકાવારી છે એ ટકાવારી પ્રમાણે એમાં સીટો હશે. તેને તમને ખ્યાલ જ છે કે અમુક પરીક્ષાઓ, અમુક ભરતી છે એ આને કારણે જ અટકી ગઈ છે. એબીસીનો જે નિયમ આવ્યો એને કારણે જ અમુક ભરતીઓ અટકી ગઈ હતી. જેમ કે સૌથી મોટો દાખલો છે તલાટીની એક્ઝામ, તો આને કારણે જ અટકેલો હતો. એટલે કે એબીસીની ભરતીમાં સીટો રહેવાની શક્યતા સૌથી વધારે છે અને રહેશે જ, તે એ નિયમ બહાર પડેલો છે. નવી ભરતીથી બહાર પડશે, હવે કેટલી સીટ આવે છે એ તો નહીં ખબર. ત્યારબાદ છે રાજેશ ઠાકોર લખે છે કે સર હાલ હું 6 to 8 માં બહુ દૂરના જિલ્લામાં છું. મારે ટાટ 2 માં મેથ સાયન્સમાં 61% મેરિટ થાય છે. જો હું 9-10 ગ્રાન્ટેડમાં લાગુ અને ફરી ટેટ 2 માં સારા માર્ક્સ લાવીને નજીકના 6 to 8 માં જવા માટે મારે બોન્ડ ભરવો પડે, પ્લીઝ રિપ્લાય.
તો પહેલી વાત કહી દઉં, તમે નોકરી મળી છે તો નોકરી એ રાખો ચાલુ, કેમ કે એ નોકરી છોડીને શા માટે બીજી જગ્યાએ જાઓ છો? એ જગ્યા ઓટોમેટિક ખાલી પડશે તો આમ તો ભરેલી બતાવશે ને બીજા ઉમેદવારોનો અન્યાય થશે. એટલે બેટર છે કે તમે જ્યાં લાગેલા છો ત્યાં જ લાગેલા રહો. દૂર ભલે રહો, હું બી દૂર વિસ્તારમાં જ છું, પણ છતાં બી છે ત્યાં લાગેલા રહો. 5 વર્ષે તમારી બદલી થાય છે તો 5 વર્ષે જિલ્લા ફેર બદલી કરીને તમે તમારા નજીકના વિસ્તારમાં વહી જશો. 5 વર્ષ ખાલી કાઢવાના છે, એમાં કોઈ ટેન્શન જેવું હોતું નથી. પણ છતાં તમે જો 6 to 8 માંથી 9-10 માં લાગો છો અને 9-10 માંથી ફરીવાર પાછું નજીકના જિલ્લામાં જવા માટે તમારે જવું હોય તો એક જ વસ્તુ છે, ગ્રાન્ટેડ સ્કૂલમાં તમે લાગો છો તો ગ્રાન્ટેડમાં તમારી ટ્રસ્ટ મંડળને રજૂઆત કરવી પડે છે. ટ્રસ્ટ મંડળ તમને જો રાજીનામું સ્વીકારે છે અથવા તો એને કાંઈ બી મતલબ કે એની બોન્ડની રકમ તમારી પાસે સાઇન કરે, કાંઈ બી ટ્રસ્ટનું અલગ હોય છે, એટલા માટે કહું છું. ટ્રસ્ટ વાળાએ જે કંઈ પણ તમારી પાસે નિયમો સહી કરાવ્યા હોય છે એ નિયમો પ્રમાણે તમે છૂટા કે પછી જઈ શકો, કાંઈ બી કરી શકો છો. એટલે એક વખત 9-10 માં લાગો તો તમારે ટ્રસ્ટ મંડળને રજૂઆત કરીને જ તમે બહાર નીકળી શકો છો. આ યાદ રાખજો મિત્રો. પણ હું કહું છું ત્યાં સુધી તમે જે જોબ ચાલુ રાખો છો એ જ ચાલુ રાખો, એમાં કોઈ ફેરફાર નહીં કરો. ગમે એટલી દૂરની જોબ હોય છે પણ જોબ છે એ સારામાં સારી વાત છે. જોબ બીજી જગ્યાએ જવા કરતાં તમે જ્યાં છો એ જગ્યાએથી જ તમે છે 5 વર્ષે ટ્રાન્સફર કરો, બદલી કરો, કેમ કે તમારી તો નોકરી સળંગ થઈ જશે. હવે તમે ફરીવાર નોકરીમાં જશો બીજી જગ્યાએ તો ફરીવાર પાછું એકડોથી એક ઘૂંટવો પડશે, એટલે કે ફરીવાર પાછા નવા વર્ષો એટલે કે પહેલેથી જ પાછું ગણાશે. તમારા જૂના જે વર્ષો છે એ નહીં ગણાય. આ એક તકલીફ થાય છે સૌથી વધુ. એટલે બને ત્યાં સુધી છે એ ચાલુ જોબ તમે છોડી નહીં જતા. 5 વર્ષ પૂરો થતા વાર નથી લાગતી. ત્યારબાદ છે દીપિકા દલવાડે લખે છે કે સર સીટેટ પરીક્ષામાં ભાષા 1 ગુજરાતી ને ભાષા 2 ઇંગ્લિશ રાખ્યું છે, તો ઓલ ઓવર પેપર કઈ ભાષામાં હશે? તો પહેલી વસ્તુ તો કે ભાષા માટેમાં ગુજરાતી આવતું હતું જ નહીં. તમારું પેપરની ભાષા છે હિન્દી અથવા તો ઇંગ્લિશ જ સિલેક્ટ કરવાની હતી. હિન્દી ઇંગ્લિશમાંથી તમે જે ભાષા સિલેક્ટ કરેલી છે એ જ ભાષામાં તમારું પેપર આવશે. આ યાદ રાખજો. હવે તમે જે ભાષા વાત કરો છો ગુજરાતી 1 અને ઇંગ્લિશને 2 તરીકે રાખ્યું છે, તો એક જ ભાષા છે તો મને બી નથી સમજાતું. પણ તમારું પેપરનું માધ્યમ તમે હિન્દી અથવા તો ઇંગ્લિશ જ રાખી શકો છો. એમાં ગુજરાતીનો વિકલ્પ ઓપ્શન હતો જ નહીં. એટલે જો કદાચ તમે એમાં હિન્દી રાખ્યું છે તો પેપર બધા હિન્દીમાં આવશે, અને પેપર જો તમે ઇંગ્લિશમાં રાખ્યું છે તો બધા પેપર ઇંગ્લિશમાં આવશે. એક વખત તમારું ફોર્મ શાંતિથી જોઈ લેજો. એમાં તમારું પેપરની લેંગ્વેજ એવું કંઈક લખેલું છે ને એ ઓપ્શન જોઈ લેજો. એમાં તમે કયો લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે એ જ પેપર તમારી મતલબ કે બધા પેપર એ જ લેંગ્વેજમાં આવશે. એક વખત શાંતિથી જોઈ લેજો. છતાં બી તમારે શાંતિથી જોવું હોય તો મેં CCF નો વિડીયો બનાવેલો છે, એક વખત શાંતિથી જોઈ લેજો. એમાં બી તમને બધી માહિતી મળી જશે. ત્યારબાદ છે વસંત વાસાણી લખે છે કે સર 5 વર્ષ એજ સિલેક્શન જનરલ કેટેગરી માટે છે કે EBC કેટેગરી પૂરતી, એની વિસ્તૃત માહિતી સાથે જણાવજો. વિસ્તૃત માહિતી તો એમાં કશું નથી, પણ એક જ વાત છે, જે 5 વર્ષની જે એજ રિલેક્શન આપેલી છે એ EBC વાળા માટે જ છે. EBC ની અંદર પણ ઓપન વાળા આવે છે, પણ એક વસ્તુ યાદ રાખજો, EBC માં તમે આવતા હો તો ઓપન અને EBC અલગ થઈ જાય છે. એટલે EBC ની અંદર 5 વર્ષનું રિલેક્શન છે, ઓપન ગ્રુપ વાળા માટે એ 5 વર્ષનું રિલેક્શન છે નહીં. આ એક તફાવત છે, યાદ રાખજો. એટલે જો તમે EBC માં આવતો હોય, તમારી પાસે EBC સર્ટિફિકેટ હોય તો તમને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે, પણ જો ઓપનમાં તમે આવતા હશો તો તમને મળવા પાત્ર છે નહીં. ત્યારબાદ છે રાજેન્દ્ર રાધે લખે છે કે સર હાયર સેકન્ડરીની જોબમાં પગાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં સરખો જ હોય કે પછી અલગ અલગ હોય? તો બંને સરકારી અને ગ્રાન્ટેડ, ઉચ્ચતરમાં જાઓ કે સેકન્ડરીમાં જાઓ, બંનેમાં પગારમાં તફાવત છે. ઘણી બધી વખત મેં વાત કરેલી છે. ઉચ્ચતરમાં મતલબ કે ઉચ્ચતરમાં તમે જાઓ છો તો સરકારીમાં 38-39 હજાર આસપાસ આપે છે, જ્યારે ગ્રાન્ટેડ ની અંદર છે એ પગાર કંઈક 28-31 હજારની આસપાસ હોય છે. એક્ઝેક્ટ તો મારી પાસે બી મતલબ આંકડો નથી ગ્રાન્ટેડ, પણ બંનેમાં તફાવત છે, પાકું છે. બંનેમાં એક્ઝેક્ટ સમાન સેલરી મળતી નથી, એટલો તફાવત રહેલો હોય છે. ત્યારબાદ છે ભાર્ગવ પટેલ લખે છે કે સર મારે મેડિકલ સર્ટિફિકેટ માટે જવાનું છે, તો રિપોર્ટમાં કાંઈ પ્રોબ્લેમ આવે તો જોબ જતી રહે કે ચાલુ જ રહે? હવે આના વિશે મેં ઘણી બધી જગ્યાએ વાત કરી હતી, તો એ લોકો અમુક લોકો એમ કહે છે કે જોબમાં કોઈ અસર થાય નહીં, અમુક લોકો એમ કહે છે કે અસર થાય, અમુક લોકો એમ જવાબ આપ્યો છે કે કદાચ પ્રોબ્લેમ આવે તો તમને મેડિકલ સપોર્ટને છે તમને રિફર કરવામાં આવે અને ત્યાં પૂરતી જાંચ થાય. આવી બધી વાત થાય છે, પણ આના આધારે મને થોડાક ફોટા બી મળ્યા હતા, ઇમેજ બી મળેલી હતી. એ તમારે ઇમેજ જોવી હોય શાંતિથી વાંચી લેજો. એમાં તમારે ફિઝિકલ ફિટનેસ માટે મેડિકલ સર્ટિફિકેટ માટે કઈ રીતે જવાનું હોય છે, કોણ કાઢી શકે છે, એની માન્યતા શું છે, કયા સુધી શું થાય છે, બધી વિગત મેં તમને એ ફોટામાં આપેલી છે. એ તમારા ફોટા જોવો હોય તો મેં ફેસબુક પેજ ઉપર મૂકેલા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. એ લિંક પર જઈને ફેસબુક પેજ ઉપર જજો, તમને એ બધા ફોટા જોવા મળશે. 3 ફોટા છે, એ 3 ફોટા શાંતિથી વાંચી લો. એમાં તમને બધી માહિતી મળી જશે કે કદાચ તમારા રિપોર્ટમાં કોઈ ખામી આવે તો શું થાય.
પણ બને ત્યાં સુધી છે રિપોર્ટમાં કોઈ ખામી આવતી નથી. રિપોર્ટમાં ખામી કોને આવે છે પહેલા એ વસ્તુ સમજે. જેને કોઈ મેજર પ્રોબ્લેમ હોય છે, કોઈ મોટી સમસ્યા હોય છે, તો જ રિપોર્ટમાં પ્રોબ્લેમ આવે છે, બાકી આવતું નથી. તમે ક્લિયર થઈ જાઓ છો અને તમારું સર્ટિફિકેટ જમા કરી શકો છો. પણ બને ત્યાં સુધી મતલબ આવતું તો છે ને, છતાં બી એક વખત તમે શાંતિથી ફોટા જોઈ લેજો, વાંચી લેજો. બધી માહિતી આપેલી છે ફેસબુક પેજ ઉપર છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ છે છેલ્લો સવાલ છે, વાલજી પટેલ લખે છે કે એચટાટ ભરતી આવશે કે નહીં. તો એચટાટની ભરતી વિશે કોઈ ન્યૂઝ નથી. જેવા ન્યૂઝ આવશે તમને ચોક્કસ એ માહિતી આપીશ. હાલમાં એની ભરતીના કે એની પરીક્ષાના કોઈ પણ પ્રકારના ન્યૂઝ આવેલા છે નહીં, પણ જેવા આવશે ચોક્કસ તમને માહિતી આપી દઈશ. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ સન્ડે કોમેન્ટ બોક્સના 16મા એપિસોડના વિડીયોની અંદર. આશા રાખું છું કે આ બધા સવાલમાંથી તમને તમારા સવાલ, તમારા મનમાં જે ડાઉટ છે એ ક્લિયર થઈ ગયા છે. અને છતાં બી કોઈનો સવાલ રહી ગયો હોય, કોઈનો જવાબ દેવામાં બાકી રહી ગયો હોય, તો તમે મને નીચે કોમેન્ટ કરી શકો છો. એના જવાબ બી આપવાની હું કોશિશ કરતો રહીશ. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો છે એ બી તમે મને એનો અભિપ્રાય આપશો. અને વિડીયો મિત્રો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. બીજા મિત્રો સુધી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં એક બેલ આઇકન આવશે, એને પણ દબાવી દેજો, કેમ કે જ્યારે હું વિડીયો અપલોડ કરું તમને તરત જ માહિતી મળી જાય. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारा